વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। આજથી મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ચોમાસું સક્રિય થશે। 10 જૂન આસપાસ ચોમાસું વલસાડ પહોંચી શકે। રાજ્યમાં ચોમાસાનું આગમન નબળું હોવાની આગાહી કરવામાં આવી છે। તારીખ 12 થી 15 આસપાસ ચોમાસું સક્રિય થશે તો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 18 જૂનથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી થઈ છે તો 18 થી 22 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જુલાઈ માસમાં પણ ચોમાસું સારું રહે તેવી શક્યતા છે। અને આજથી તારીખ 12 સુધીમાં મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થશે, પરંતુ તારીખ 15 બાદ આ વરસાદની માત્રા વધશે અને 15 થી 18માં કે 20માં કોઈ ભાગમાં ભારે વરસાદ થશે અને પશ્ચિમ ઘાટમાં લગભગ 7 થી 8 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ 12 થી 15માં ગુજરાતના ભાગોમાં વરસાદ આવશે, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવશે, દક્ષિણ ગુજરાતના ભાગમાં વરસાદની સ્થિતિ રહેશે અને ધીરે ધીરે આ ચોમાસું આગળ વધશે। તારીખ 18 થી 21 કે 22 તારીખ સુધીમાં ગુજરાતના ઘણા ભાગો આવરી રહ્યા છે, ગાજવીજ સાથે આવરી રહ્યા છે અને ભારે વરસાદનું વહન જોવા જઈએ તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, આ ભાગોમાં ભારે વરસાદ થશે। કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। નવસારી, સુરત, અંકલેશ્વર, ભરૂચ, જંબુસર આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે।